પહેલા નંબરની અંદર જો વિનર થાય આ છે 500 ની નોટ. ખાસ કરીને બીજા નંબર વાળાને શું છે એ પણ તમને જણાવી દઉં. બીજા નંબર વાળાના રોલ છે આ છે ત્રીજા નંબર વાળાનો મરસુ છે. કદાચ ફૂટલો નીકળે તો બીજો કલર લઈ શકે. હા બરોબર. આવડા બોલો ના બસ જીણા જીણા નો કરતા. એ મોટા હો. નોટ લઈ લો બરો ઉડી જાય સાયા. હે સુઈ કંગા પડતા ને હારી ગઈ. તું ભાઈ કોણ આવતો અમે ના ના પૈસા હો ભાઈ આમ સીટિંગ નહીં હાલે. ના ના લેવો કાના ભાઈ સીટિંગ નહીં કરવાનું. અને એના ઉડો હોય મને આપણે 10 થઈ ગયા ને આપણે થઈ ગયા કયું ના હોય તો 11 થઈ ગયા. એક વધારે હોય કે નહીં ખબર હારી જાય એમ કયો કેમ એમ નો હાલે આપણે. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? તો અમે પણ બધા મજામાં છીએ. તો બધાને જય માતાજી અને જય ગુરુદેવ મિત્રો. અને ખાસ આપણે આજનો બ્લોગ છે જે ચેલેન્જીસ ટાઈપ રહેવાનો છે. અને ખાસ આપણા ચેલેન્જની આપણે જેની આરે ચેલેન્જ કરવાના છે એવા આપણી સાથે આપણા પરમ મિત્ર એવા અક્ષયભાઈ છે અને કાનજીભાઈ. અને આપણી સાથે કેમેરામેન છે આપણા જયદીપભાઈ છે. આપણી સાથે આપવાના છે એવા મારા પરમ મિત્ર વારંવાર તમે જોતા હો એવા આપણા કાનજીભાઈ છે. અને ખાસ અક્ષયભાઈ છે, અક્ષય ખસિયા વ્લોગ નામની ચેનલ છે. ભાઈ પણ આપણી સાથે છે. તો બંને ભાઈઓ આપણી સાથે ચેલેન્જીસમાં આવી ગયા છે. આ ફુગાની ચેલેન્જ છે. જો આ છે ફુગા. અને કેટલા ઇનામમાં ફુગાની રાખશું આપણે? 10 ફુગા ફોલવાના રાખી બરોબર ને અક્ષય 10 ફુગા. પછી ઇનામમાં ને એવું તો કાક જરીક. હા, હવે ઇનામમાં તો એવું શું હવે કઈ રીતનું ઇનામ તો ઇનામની અંદર છે મિત્રો ખાસ કે પહેલા નંબરની અંદર જો વિનર થાય એમને તો તમને બધાને વારંવાર કહેતો આ છે 500 ની નોટ. આ તમે બધા નજીકથી હું દેખાડું છું તો જોઈ લેજો મિત્રો. અને આ કોણ જીતે એ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો કે ભાઈ આ ભાઈ જીતશે. પાણીપુરીમાં ખબર ને તમને બધાને કોણ આ લેવાની છે મારે. પાણીપુરીમાં બધાને ખબર છે તો તમે બધા જોઈ લેજો મિત્રો કે 500 ની નોટ કોણ ખરેખર લઈ જાય છે. મોઢું જોઈને કદાચ કોમેન્ટ કરી દેજો. બેયના મોઢા નાના છે ને મારું મોઢું છે. હા હાલ કરે ને મરસું ખાવાનું કાનભાઈ. પાણીપુરી વાળો વિડિયો નો જોઈ લેજો. આપણે 500 રૂપિયા અને થઈ ગયા હતા. ખાસ કરીને બીજા નંબર વાળાને શું છે એ પણ તમને જણાવી દઉં. તો બીજા નંબર વાળાના રોલ છે. તો આ કોણ છે એ આ બે માંથી નક્કી કરશે. કાનો ખાવે 500 નોટ છે. મરસું આપણે નથી ખાવાનું. હાલ કરે ઓલ કરે ખાધું ના ના સુરેશભાઈ ખવડાવી દે મરચું. આ મરચું રાખી તો ભૂલી જા મરચું ચેલેન્જમાં છે. આ છે ત્રીજા નંબર વાળાનું મરસું. આ બેને નક્કી કરવાનું છે હો ભાઈ. આપણે નથી ખાવાનું. તો મતલબ આપણે ટોટલ કઈ રીતનો ચેલેન્જ રહેવાનો છે ને તમને બધાને સમજાવી દઉં. તો ચેલેન્જમાં કાંઈક આપણે એવું છે કે ત્રણેયને 10 ફુગા ફૂલવવાના. એમાં માનો કે પહેલા 10 ફુગા હું ફૂલી નાખું તો મને 500 રૂપિયા નોટ. અને બીજા નંબરે આપણે માનો કે અક્ષયભાઈ જે આમ જીતી નથી કે કહું છું અક્ષયભાઈ બીજા નંબરે ફૂલી નાખે તો એનો પણ આપણે ખવડાવવાનો છે રોલ. અને ત્રીજા નંબરે અક્ષયભાઈ નહીં ખાય. કાનાભાઈ ખાય. ઈ બેની હાસુ કે છે મિત્રો કે બે પછી એક નક્કી થાય. તો એ સમજાવતો હતો તમને કઈ રીતનું છે એ રીતનો કાંઈક આપણે ચેલેન્જ રહેવાનો છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો બરોબર ને સુરાભાઈ? હા, વિડીયોમાં બની જવાનું જોરદાર. ફુગા પાછા challenge આવવાની છે. અને ઓલું ખાસ કરી દો video તમે આખો જોવાનું કાનભાઈ ચૂકતા નહીં. કવડા ફુગા ફુલાવાના બને ત્યાં લગી મોટા રાખજો. નાના નહીં હાલે. ટ્રાય મારી છે કવડા રાખ. મારતી અને અત્યારે આ જો નાના ફુગાની સીટિંગ થાય ને નાનો ફુગો છે તો તમે બધા કોમેન્ટ કરજો વિડીયોમાં કે નાનો ફુગો થયો છે એમ ખાસ. જો એવું હું નથી પેલા એવું જ હોય ને, ટ્રાય નકર મારી તમારે નાના નાના મારતી કરી. મોઢું તો નથી ખુલતું એટલે ટ્રાય મારી જો કવડા થાય છે. હારી ગયા માની ગયા. આ કવડો ફુગો ફૂલાવાનો તો પછી એને ગાંઠે મારવાની. એવું હા. નથી એને ગાંઠે મારવાની અને એ 10 ફુગા ફૂલાવાના. અવડા તો કાનાભાઈ રાખવા જ પડશે હો. આવડા નવડા હાલ છે મતલબ પછી આને ગાંઠે મારવાની. હવે કન્ટિન્યુઅસ જોડાયેલા રહ્યો તો ચાલો આપણે જ્યાં જવાનું છે સેટઅપ ઉપર જાવી અને આપણે ચેલેન્જની શરૂઆત કરી દઈએ. કરી દઈએ. ફૂલવાની ચેલેન્જ જે ચાલુ કરવાની છે તો પહેલા કહી દઉં કે જો જેને પણ ફૂગો ફૂટલો નીકળે એને અહીંયા આપણે ઢગલો મૂકેલો છે એમાંથી બદલાવી લેવાનો. હા. બરોબર? તો એ પણ કઈ ગમે કલર લઈ શકશે. કદાચ ફૂટલો નીકળે ને તો બીજો કલર લઈ શકશે. હા બરોબર કાનભાઈ? વાંધો નહીં. હાલો તો કરો 1 2 અને સ્ટાર્ટ. 3. સી. આવડા બોલો ના બસ જીણા જીણા નો કરતા. એ મોટા હો. ગાંઠે મારવાની. તો મિત્રો તમે જોયો કોના ફુગા કવડા થાય છે નાનો કોણ જીતે છે. તો મરસું નથી ખાવાનું બીજું હોય ઉડી જાય છે ઈ છે.
લોટ લઈ લો બરો ઉડી જાય સાયા આપણે કાનભાઈ હાલો બે ગમે ફૂલી નાખ્યા થોડાક મોટો થઈ ગયો લાગે કોણ દીસા હે સોઈ કેમ બોલતા ને હારી ગઈ ઉડવા મેં ગઈ ઉડવા મેં ખોટી એક કઈ ન કથા તું ભાઈ કોણ ઉડવા મેં હવે તમે આ છે લઈ લેજો ઠીક છે તમારા મન જરા ઉભા થઈ તને ઉતાર ગયો કાનાભાઈ તમારે નાના થાય છે હો ભાઈ આમ સીટિંગ નહીં હાલે ના ના લેવો કાના ભાઈ સીટિંગ નહીં કરવાનું ક્યાં અહીંયા તો બે ફૂટી ગયા બે પડ્યા છે ભાઈ અખ્યો ભાઈ બે ફૂગા ફોન ને અને એના ઉડો હતી મને આપણી સ્ટાર્ટિંગ જાય ને છે પછી ઉડો હતી ને જો મારે બે કટાઈ બાજુ છે એ ભાઈ જો મારે આ નહીં હાલે ફૂટલો છે એમ નો હાલે તો આપણે નક્કી કર્યું ને બીજો લઈ લેવાનો ઉતારવાના છે મતલબ દેશ ઉતારવાના છે કાલ જો તમે ગાલ કોસો કઈ અરે ઘટે નહીં એમાં કાંઈ ગાલ કોસો વાંચે તો જ બોલશે જીતો નથી થતું 500 રૂપિયા નોટ લેવાનું થાય છે બરોબર ને 500 ની નોટ તો અરે જાય કાંઈ જાતા હશે 500 ની નોટ હાલે જો બીજો લઉં છું ભાઈ કેમ લીધો કોઈ છે કાનાભાઈ તમારું સીટિંગ છે નહીં હાલે નો હાલે આમ જો સુરેશભાઈ હાવ ફુગા જોવો એને ભાઈ કાલાભાઈ આમ જો એવું ન હોય ફૂલવાની વાત છે તમે જોઈ તો જો આપણે દૂજા કલરનો લીધો હો ભાઈ અને આપણે વિજેતા થઈ ગયા છીએ 10 બોટલ ગયા ની વાત જ ન આવે મેં કે પડ્યો નથી ને 10 થઈ જાય મારા આપણે 10 થઈ ગયા ને આપણે થઈ ગયા કહ્યું ના હો ભાઈ 10 સુરેશભાઈ કેટલા બાકી તમારે મારે 10 11 થઈ ગયા એક વધારે હોય ને કે નહીં ખમે ઓ કા તમે જીતી નથી જાય હારી જાય એમ કયો કેમ એમ નો હાલે આપણા ફુગા જોઈ જોવો પણ એમાં 2 ફૂટા પણ મેં 3 ફૂલે એમ નો આમ જો ભાઈ પછી મને બધા યાદ કરતા રહ્યું. ફુગા જોવો કોના બરાબર. મોટા કોના છે એ જોવો નથી આપણે મોટા એમ નો હોય કાનાભાઈ કાઈ વાંધો નહીં આપણે જોવા આમાં સીટિંગ કરી ગયા છો આમ જો ઝીણા હાવ નાના ફુગા બનાવી વાત છે સીટિંગ કરી ગયા ભાઈ કાઈ વાંધો નહીં શીટિંગ મેં કરી છે કોમેન્ટમાં તમે કોમેન્ટ કરી નાખો હા, કોણ શીટિંગ કોણ જીત્યું એ પાછા આ comment ફુગો કરજો. જાવ આમ જો આ જલ્દી. 12મો 11મો ફુગો હતો બરાબર. જો કે મારે 2 ફૂટ્યા હો ઉભા રહો આપણે તે બે પેલા મારા ફોટો હું ગણાઈ દઉં હા ને હા ફોટો ગણાવજો મિત્રો તમે જો હું મારા ફોટો ગણાઈ દઉં 1 2 આ 3 આ 4 દવા શકશે ભાઈ અંબાઈ આલ્યો 5 7 મારે એક બીજા કલરનો છે હો 7 ઓલો લાલ કલરનો મારો ઉડી ગયો કેમેરા માં દેખાડી દઈએ ખામે આપણે ઉડી જાય જો સાહેબ અહીં ઉડવા મળ્યા છે બધે બસ કાંઈ વાંધો નહીં આપણે 10 ફૂગા ફૂલી નાખ્યા છે તો ફુગા ફૂલવાની હતી એ ફુગા તો ફૂલાવી નાખ્યા બરોબર અને કોણ વિનર છું એવું કાંઈ તો હજી નક્કી છું નહીં નક્કી છે ને કેમ એટલે એમ નક્કી છે હું આમ નક્કી નહીં ને એમ આપણે જો જવા દે, ભલે જાય જવા દો. જવા દો. ફુગા ઉડી ગયા હતા એટલે બહુ એક કામ કર્યું છે ફોરતા જાય ને ગણતા હા એમ થઈ ગયા હા, શરૂઆત એ છે અને પહેલા આપણે તમને કીધું તું ખબર છે ને કે આ દેશની આન બાન ને શાન છે ને ભગવા લહેરાવે તો આ વિજેતા થાય એમ ગણતા જાય ને ફોરતા જાય હાલો તો ચાલો મિત્રો આપણે ફુગા જીનર થયા છે અને ફોડતા જઈ અને ગણતા જઈ કે આપણે કેટલા ફુગા તો તમારથી વિનર શરૂઆત થયા છે તો સ્ટાર્ટિંગ આપણે પહેલા નક્કી કર્યું હતું ભગવા રંગ તો ભગવા રંગથી જ આપણે સ્ટાર્ટિંગ કરીએ તો પહેલા ફુગાને આપણે ફોડીએ એમ તો ઉડો હોય છે ને હો બે. મોલભાઈ આપણો છે આમ તો ઉડે આપણો જ છે ત્રણ 4 5 6 7 8 9 અને 2 સામે છે હા 11 ભાઈએ ફૂલાવ્યા આપણે એક હતા ફૂટી ગયો હમણે હા, એટલે 11 આપણે 11 થઈ ગયા છે અમે 11 ફૂલ્યા કારણ કે મને એમ થયું કે એક હવા કદાચ વહી ગઈ હોય પણ ગઈ નહોતી કાંઈ વાંધો નહીં અક્ષયભાઈ તમારો ગણાઈ ગયો હા તો આપણી પાસે અત્યારે હાલમાં
5 ફુગા વધ્યા છે, 2 ઉડી ગયા છે અને બે 3 ફૂટી ગયા હતા. તમે જોયું હોય છે જે આગળ વિડીયોમાં આપણા ફુગા ફૂટી ગયા હતા, તો ફોડવાનું ચાલુ કરી દેવી. 1 2 3 4 અને 5. આપણા તો જો કે હબદામાં જ ફૂટી જાય, કેમ કે હંધાઈ કરતા મોટા ફુગા ફૂલાવેલા હતા એટલે. મોટા તમે થોડીક મિસ્ટેક કરી ગયા તોય હારી ગયા, મોટા ફૂલવાનું તોય ચેલેન્જમાં હું હતું ફુગા ફૂલવાનું, એને મોટા ફૂલવા હાવ આમ તમારી ઘોડે ચીટિંગ કરી જાય એમ નો હાલે ને કાનભાઈ. 100 વાળા કોમેન્ટ કરી દે કોણ જીતી જશે. કાંઈ વાંધો નહીં, હું ફોન માં કહું સદા સાહેબ પેલા હા 1 2 3 4 5 7 8 વાહ કનાભાઈ વાહ. 10 આપડા વધ્યા છે. વાહ. આપણે જીતી ગયા છીએ બીજા નંબર ઉપર. હા. અને આપણે સુરેશભાઈ 500 રૂપિયા નોટ આપવી પડશે ને. હા 500 રૂપિયા નોટ ક્યાં ગયા? અહીંયા છે ભાઈ. આપણે અક્ષયભાઈ પકડે બે આપી ગયો. હાલ્યો આમ. આપણે આપી ગયો 150 કરીને આપ્યો છે સુરેશભાઈ ને. એ ખાસ કેવું આમ જો મેં તમને પહેલા જ કીધું હતું ને આ કોને લેવાની, આ ગાલના પ્રતાપ છે ને ભગવો રંગ છે, ભલા મને થોડા હારી આપણું દેશ છે, આપણે ભગવા રંગ ઉપર હાલે છે, તો એ રંગ તો આપણે પાસ કર્યો હતો. કાંઈ વાંધો નહીં. કોણ કોને મારે આ કોણ તો ભાઈને મરસું છે બીજા નંબર ઉપર. બીજા નંબર અને તોય છેલ્લા નંબર નું મરસું છે ભાઈ. આમાં થોડી કઈ શૂટિંગ થઈ હોય તો તમે કોમેન્ટ કરી દીજો. હા ક્યાં સીટિંગ થઈ છે એમ. ચીટિંગ થઈ કાનાભાઈ ફુગા નાના કરી મરસું નાનાની વાત આપણે દર ખેલે મરસું જ ભાગમાં આવે, પણ એનું કારણ છે જો મોઢું કાંઈ ખુલતું નથી એટલે આપણને પહેલા જ કીધું હતું આપણે તો કાંઈ જીતશું નહીં, નક્કી જ હતું આપણને 100% મને વિશ્વાસ હતો. અને મિત્રો આના વિડીયો પાછો તમારો જોવો હોય તો અક્ષય થશિયા નામની ચેનલ છે, એમાં વિડીયો જોઈ લેજો. હા જોવાનું ચૂકતા નહીં, અને એમાં પણ તમે કોમેન્ટ કરી દેજો કે આમાં તમને કાંઈ મિસ્ટેક લાગી, કદાચ કોઈ તમને એમ લાગે કે સીટિંગ કર્યું છે તો પણ તમે કોમેન્ટ કરજો. હા. અક્ષય ખુશી અવલોક નામની ચેનલમાં કરજો અને સુરેશના અવલોક નામની ચેનલમાં બેયમાં કરજો કોમેન્ટ. કોણ આમાં ઓલું કરી છે શૂટિંગ કોણે કરી છે તમે કોમેન્ટ કરી દેજો. કોણે આમાં શૂટિંગ કરી, આપણે તો ઠામું કે શૂટિંગ નથી કરી, તો કોમેન્ટ તમે કરી દેજો કોણે શૂટિંગ કરી છે આમાં. જો કે કદાચ અમે આમ ઉમંગમાં કદાચ ભૂલાઈ ગયું હોય અમારે હા, એકાદ પણ તમે ભાઈ, નક્કી કરી નાખજો વિડીયો જોઈને. જીતી ગયા ખાવડો મરસું ખાઈ જાઓ. આ ભાઈને જ મજા આવી, બીજા નંબરનો ફૂલાઈને રોલ ખાવા મળ્યા, ભાઈને મરશું લાવો તો એ ખાઈ જઈએ ભાઈ. આપણે જીતી ગયા છે થઈ ગઈ રોલ અડધો ખાઈ ગયા છો. આપણો તો દિવસ સુધરી ગયો છે. ખાવ કે ન ખાવ ઓલખેરા પડ્યા ન થાય. ખાવાનું જ હોય ને ભાઈ, ડોન્ટ ઈ ડોન્ટ. હમ. અરે વાહ, વાહ, વાહ. ભાઈને તો મીઠું લાગે પણ આ ભાઈને તો શેડિયું મરસો ગોચીને લાવ્યા હતા. ઓલા કરતા ઓછું તીખું છે, બરોબર નથી બહુ. હમ. આ ભાઈને જ ગળ્યું લાગે એટલે એ તો ભાઈ એને તો મજા જ આવે ને. કાંઈ વાંધો નહીં, આપણે એની જેમ કરાવો જરાક કોણ દે ખાઈ જાવ જરાક. હા લાવો. તીખું લાગે પણ ભાઈ કહેતા નથી પણ દે. તો ભાઈ અક્ષયભાઈ તીખું લાગ્યું ને મરસું? હા ઓલા જે કાનભાઈ આપણે જે ઓલી વાડીએ જે ચેલેન્જ કરી હતી ને એની કરતા 75% ઓછું તીખું હતું, પણ તોય તમે જે રોલ લાવ્યા હતા એટલે સારું કર્યું. તમે હારી ગયા છતાં સુરેશભાઈ એને આપ્યો એટલે ધન્યવાદ કાનભાઈ. અને મિત્રો એ વિડીયો તમે ના જોઈ આવજો. આપણે પાણીના ગ્લાસ ભરવાની કંઈક challenge હતી અને એમાં પાછી મને સુરેશભાઈ ડુંગળી ખવડાવી હા. દીધી. એવી તીખી ડુંગળી એમાંય તે મેં મરચું ખાધું હતું. ખવડાવી દીધું. અને ખાસ મિત્રો આ અમારે ફુગ્ગા ફોડવાની ચેલેન્જ હતી. આ બ્લોગ તમને કેવો લાગે ખાસ કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. કોમેન્ટ કરજો કે હવે પછીનો અમે બ્લોગ કયો લઈને આવી. તમે બધા મિત્રો ખાસ રિક્વેસ્ટ કરજો કે આ તમે લઈને આવો. ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હવે બધા મિત્રોને જય માતાજી, મળશું હવે ફરી એક નવા બ્લોગ સાથે. ત્યાં તો સુધી મળીએ બધાને બધાને. બાય બાય. બાય બાય ને સુરેશભાઈ. બાય બાય.